બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવે તેવી માંગણી સાથે એનએસયુઆઈ યુથ અને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરતમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરાલયે પહોંચી બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવા 20 વર્ષ કરતાં વધારે સમયથી ચાલતી સંસ્થા અનેક વખત વિવાદમાં આવી છે, પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. સંસ્થાના વિરોધમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાઓની હાજરીમાં કલેક્ટર કચેરી ખાતે આશ્ચર્યજનક પ્રદર્શન કરાયું હતું. ધીરેન્દ્રસિંહ સોલંકી, એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા, સુરત. આજે પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીની અધ્યક્ષતામાં એનએસયુઆઈ દ્વારા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે આવે છે કે મા કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ જે સુરત રાજપીપળા વ્યારા ખાતે ચાલે છે તે બિલકુલ બોગસ છે અને તેને સરકાર દ્વારા કોઈ પણ માન્યતા પ્રાપ્ત થઈ નથી. એનએસયુઆઈ અનેક વખત મુખ્યપ્રધાનને અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે, તેમ છતાં હજુ સુધી ત્યાં આગળ સીલ મારવામાં કે તાળાબંધી કરવામાં નથી આવી. એના વિરોધમાં એનએસયુઆઈ આજે વિદ્યાર્થીઓને સાથે રાખી આવેદનપત્ર માટે આપવા માટે આવ્યું છે કે વિદ્યાર્થીઓને ફી લઈ લેવી, વિદ્યાર્થીઓ પાસેથી ડોક્યુમેન્ટ જમા રાખવા અને વિદ્યાર્થીઓને ધાપધમકી આપી તેવા પ્રયાસો મા કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. તેના વિરુદ્ધમાં કલેક્ટર ખાતે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ. જો ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ પરત આપવામાં નહીં આવે, ફી પરત આપવામાં નહીં આવે તો એનએસયુઆઈની એક જ માંગ છે કે ગાંધી ચિંધ્યા માંગે શિક્ષણ મંત્રી હોય કે પછી ગૃહમંત્રી હોય તેનો વિરોધ કરવો પડે તો સંપૂર્ણપણે તમે એનો વિરોધ પ્રદર્શન કરીશું. નકલી નોટોનો વરસાદ એટલા માટે કરવામાં આવ્યો છે કે કંઈક ને કંઈક નકલી જોવા મળી રહ્યું છે વારંવાર, એટલે અમને આ બોગસ નકલી ઇન્સ્ટિટ્યૂટ પણ અમે ઝડપી છે અને જ્યારે સરકારશ્રીઓ કોઈ પણ પગલાં ન લે એટલે અમે વિદ્યાર્થીઓ વતી અમને નકલી નોટોનો વરસાદ કરીને પૈસા આપવા માટે આવ્યા છીએ. કેમ કે તમને પૈસાની ઘટ હોય, તમે ચલણી નોટો તમને આપીએ છીએ, એનાથી તમે રાજી ખુશી થઈને જે પણ પગલાં સખત લેવા પડે તે મા કામલ નર્સિંગ વિરુદ્ધમાં લો, એવી અમારી એનએસયુઆઈની સખત માંગણી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.